નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કાણોદરના સ્વાઇન ફ્લુગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત। બનાસકાંઠામાં સ્વાઇન ફ્લુના ભરડાથી લોકોમાં ફફડાટ। બનાસકાંઠાના ડીએસપી ડીબી વાઘેલાની અમદાવાદ ખાતે કરાઈ બદલી। બનાસકાંઠાના પોલીસ વડા તરીકે ચિરાગ કોરડિયાની કરાઈ નિયુક્તિ। નડાબેટ ખાતે મહિલાઓની કેમલ સવારીનું કરાયું સ્વાગત। બીએસએફની સુવર્ણ જયંતિ નિમિત્તે યોજાઈ અદ્ભુત કેમલ સવારી। હુતાશણી પર્વે સગપણના સંબંધોમાં મીઠાશ રેલાવતા હારડા અદ્રશ્ય। હોળી નજીક છતાં હારડા માર્કેટમાં મંદી વર્તાતા વેપારીઓમાં નિરાશા। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાત સહિત બનાસકાંઠામાં છેલ્લા એકાદ મહિનાથી સ્વાઇન ફ્લૂ નામની બીમારી હાહાકાર મચાવી રહી છે, જેમાં સ્વાઇન ફ્લૂના H1N1 નામના વાયરસે અનેક લોકોને ઝપેટમાં લેતા જિલ્લામાં અત્યાર સુધી 20 જેટલા લોકોના મોત નીપજ્યા છે, તો અનેક લોકો હાલ સારવાર હેઠળ છે। જે વચ્ચે આજે કાણોદર ગામે સ્વાઇન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત નીપજતા ગામમાં ફફડાટ ફેલાયો છે। કાણોદર ગામના એક 40 વર્ષીય મુસ્લિમ ઈસમ સ્વાઇન ફ્લૂના સપડાતા તેમને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વેન્ટિલેટર ઉપર આજે તેમની હાલત ગંભીર બનતા સવારના સમયે તેમણે હોસ્પિટલના બિછાને છેલ્લો દમ તોડ્યો હતો। આમ કાણોદરના 40 વર્ષીય યુવક સ્વાઇન ફ્લૂના કારણે મોતની ચાદર ઓઢતા ગામમાં શોકની કાલીમાં છવાઈ હતી। ધાનેરા તાલુકાના અનાપુરા ગામ નજીક બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં લવારા ગામના 25 વર્ષીય બાઇક સવાર વેપારીનું મોત નીપજ્યું હતું। ધાનેરામાં પશુ આહારની દુકાન ધરાવતો વેપારી યુવક ચહેરાભાઈ નગાજી રબારી, જે ગત રોજ ઉઘરાણી પતાવી અનાપુર ધાનોલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે સામેથી આવતી સ્વિફ્ટ ગાડીના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી આ વેપારી યુવકના બાઇકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થવાના કારણે બાઇક ચાલક ચહેરાભાઈ રબારીને ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈ લોકોની મદદથી મૃતદેહને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં મોકલી અપાયો હતો। આ માર્ગ અકસ્માતમાં લવારાના યુવકનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી। ભાભરના હરિપુરા માર્ગ તાલુકાના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડવાના કારણે એક મજૂર માટીમાં દટાયો હતો, જેનું મોત નીપજ્યું છે। ભાભરના હરિપુરા જવાના માર્ગ નજીક તળાવ આવેલું છે, જેનું ખોદકામ કરાઈ રહ્યું છે। તળાવના આ ખોદકામમાં મજૂરો અને જેસીબી કામે લગાડેલા છે, જેમાં ભાભર તાલુકાના ગાગુણ ગામનો 35 વર્ષીય મજૂર ખોડાજી બુદાજી ઠાકોર ગતરોજ તળાવમાં ખોદકામ કરી રહ્યો હતો, તે સમયે અચાનક ભેખડ ધસી પડતા ભેખડ નીચે મજૂર યુવક ખોડાજી દટાયો હતો, જેને લઈ અન્ય મજૂરે જેસીબીની મદદથી દટાયેલા યુવકને બહાર કાઢ્યો હતો અને 108ની મદદથી આ યુવકને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ ઉપરના તબીબે મજૂર યુવકને મૃત જાહેર કર્યો હતો। આમ ભાભરમાં તળાવના ખોદકામ દરમિયાન ભેખડ ધસતા ગાગોળના શ્રમિક યુવકનું મોત નીપજતા તેના પરિવારજનો આઘાતમાં મુકાયા હતા। કોણ છે યાર? મારો છોકરો છે। શું થયું? માથે દબેડ પડી મજૂરી કરતા હોય, માટી ભરતા હતા, શું થયું છે? માથે ગબેડ પડી ગઈ આખી, સનદ કાઢ્યો? જીસીબી થી કાઢ્યો। ગુજરાત સરકારના ગૃહ વિભાગે પોલીસ દળમાં અધિકારીઓની અરસપરસ બદલીના હુકમો કર્યા છે, જેમાં બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડાની બદલી અમદાવાદ ખાતે એસીબીના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે અને તેમની જગ્યાએ નવા ડીએસપી તરીકે ચિરાગ કોરડિયાને મૂકવામાં આવ્યા છે। ગુજરાત પોલીસ વિભાગના 49 ઉચ્ચ અધિકારીઓની બઢતી તેમજ બદલી કરાઈ છે, જેમાં બનાસકાંઠાના ડીએસપી ડીબી વાઘેલાની બઢતી સાથે અમદાવાદ એસીબીમાં બદલી કરાઈ છે, જ્યાં તેઓ જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સેવા બજાવશે, તેમજ ડીબી વાઘેલાની જગ્યા ઉપર નવા એસપી તરીકે ચિરાગ કોરડિયાને મુકાયા છે। ચિરાગ કોરડિયા યુવાન અને ઉત્સાહી પોલીસ અધિકારી છે, જેઓ અગાઉ સાબરકાંઠા, અમદાવાદ, ભુજ જેવા જિલ્લાઓમાં પોલીસ વડા તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે। આવા અનુભવી અધિકારીની બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવતા તેમની કાર્યદક્ષતાનો લાભ બનાસકાંઠાને મળશે।
ભારતીય સીમા સુરક્ષા એટલે કે BSFના સ્વર્ણ જયંતિ અવસર પર ભારતીય મહિલા કેમલ સફારીનું આયોજન ભુજના ક્રીકથી પંજાબના અટારી સુધી 2290 કિમીની સફર 26 દિવસમાં પૂરી કરવામાં આવશે, જેમાં 1982માં પ્રથમ મહિલા એવરેજ સર કરનાર બચિન્દ્રપાલ કૌર અને એવરેજ સર પ્રેમલતા અગ્રવાલ બંને મહિલાઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત છે. તેની સાથે કુલ 26 મહિલાઓની કેમલ સવારીનું નડાબેટ ખાતેના BSF કમાન્ડર AK તિવારી, મહેન્દ્રસિંહ વગેરે અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. કેમલ સફારીમાં મહિલાઓએ જવાનો સાથે ઊંટ સવારી કરી હતી. આ બાબતે બચિન્દ્રપાલે જણાવેલ કે સ્ત્રીઓમાં અદ્ભુત શક્તિ રહેલી છે. પ્રથમ તો ઓછી સંખ્યામાં મહિલાઓ કેમલ સફારીમાં જોડાઈ હતી, બાદમાં મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. જવાનો સાથે ખભે ખભા મિલાવી કામ કરી શકે છે. અંધશ્રદ્ધા દૂર કરવી અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવો હેતુ છે. કેમલ સવારીની મહિલાઓમાં ધૈર્ય, સાહસ અને હિંમત જોઈ સરહદી વિસ્તારની મહિલાઓમાં પણ उत्साह જોવા મળ્યો હતો. सीमा सुरक्षा बल की स्थापना के 50वें वर्षगांठ अर्थात स्वर्ण जयंती वर्ष को सेलिब्रेट करने के लिए हो रही है. इस वर्ष हम अपनी स्थापना की 50वीं वर्षगांठ मना रहे हैं. 1965 में सीमा सुरक्षा बल की स्थापना हुई थी. इस अवसर पर पूरे साल तक विभिन्न कार्यक्रम आयोजित किए जाएंगे, जिसमें एक अत्यंत महत्वपूर्ण कार्यक्रम यह सफारी है. अनेक मामलों में यह सफारी अनूठी है. सबसे पहला तो यह सफारी करीब 2290 किलोमीटर लंबी है. इसमें सभी प्रतिभागी महिलाएं हैं. इस तरह से सीमा सुरक्षा बल द्वारा महिलाओं के सशक्तिकरण को मान्यता देने के रूप में भी इस सफारी को देखा जाना चाहिए. इसमें 14 महिलाएं टाटा एडवेंचर स्पोर्ट्स फाउंडेशन की चीफ सुश्री पद्मश्री बचेंद्री पाल तथा पद्मश्री प्रेमलता अग्रवाल के नेतृत्व में है, तथा सीमा सुरक्षा बल की डॉक्टर सरोज शिंदे के नेतृत्व में 12 और महिला BSF कार्मिक भाग ले रही हैं. भुज से आरंभ होकर यह सफारी अटारी पर समाप्त होगी. लगभग 26 दिन में 2290 किलोमीटर की दूरी तय करके कदाचित यह एक विश्व कीर्तिमान बनाएगी. इस दौरान रन के अत्यंत ही कठिन इलाकों से होती हुई यह सफारी थार के मरुस्थल को पार करती हुई पंजाब के खेतों में जाएगी और अटारी में समाप्त होगी. ज़्यादातर हिस्सा हम ऊँटों के ऊपर कवर करेंगे, लेकिन कुछ दूरी की वजह से और समय की वजह से हम कुछ हिस्सा गाड़ियों पर भी कवर करेंगे. इस दौरान हमारा उद्देश्य यह है कि हम सीमावर्ती इलाकों में आम लोगों से, विशेष तौर पर महिलाओं और बच्चियों से मेल मिलाप करें, ताकि सीमावर्ती इलाके जो कि आमतौर पर मुख्य धारा से अलग होते हैं, वहाँ की महिलाओं और बच्चियों को, हमारे प्रतिभागियों को देखकर प्रेरणा मिले कि वह भी ऐसे कठिन काम कर सकती हैं. पढ़ाई लिखाई किसी भी क्षेत्र में बच्चियाँ किसी से कम नहीं हैं, और अगर कुछ महिलाओं को, बच्चियों को इस सफारी से प्रेरणा मिलती है और भविष्य में वो किसी क्षेत्र में आगे बढ़ती हैं, तो यह इस सफारी की सफलता होगी. धन्यवाद. ओके. मैं बताऊंगी कि कैसे एक हाउसवाइफ से एवरेस्ट की ऊंचाई तक पहुंची. मैं तो एक सिंपल हाउसवाइफ थी, 35-36 साल की उम्र तक भी, सर पे पल्लू साड़ी. और एक बार बचेंद्री पाल जी से मिली, अपने बेटियों को लेके गई थी मैं, तो वहाँ उनके एवरेस्ट के फ़ोटोग्राफ्स देखे थे तो बहुत प्रभावित हुई. मैं सबसे पहले अपनी बेटियों को उसमें डालना चाहती थी एडवेंचर में. तब उन्होंने कहा बेटियाँ क्यों, आप क्यों नहीं. तब मैंने सबसे पहले बड़ी बेटी के साथ ही माउंटेनियरिंग का एडवेंचर कोर्स किया, फिर दार्जिलिंग से बेसिक कोर्स किया, एडवांस कोर्स किया, और मुझे हर साल इनके साथ एक एक्सपीडिशन में जाने का मौका मिला. और उन्होंने मुझे एवरेस्ट क्लाइंब करने के लिए प्रेरित किया. और आज मैं जो कुछ भी हूँ उनकी बदौलती हूँ. उन्होंने मुझे मोटिवेट किया कि उम्र कोई बाधा नहीं होती. अगर कुछ करने का जज्बा हो तो आप किसी भी एज में कुछ भी कर सकते हो. घर वालों का सपोर्ट, बचपन में माता पिता के संस्कार, ससुराल वालों का, हस्बैंड का सपोर्ट, सब कुछ मिला मुझे.
तो मैं यहाँ तक पहुँची। गुजरात की बॉर्डर तो अनोखा है, ये तो लाइफ टाइम अपॉर्चुनिटी है हम लोगों को बॉर्डर और बॉर्डर में आने का, और बॉर्डर में जो लोग रहते हैं वो तो और भी अच्छे हैं। आज हमने सुई गांव में कुछ लड़कियां आई थी और वो हम उनको यहाँ के खाने पीने के विषय में बता रहे थे कि हमको रोटला बहुत पसंद है, तो उन्होंने बोला हमारे घर आएंगे आप लोग। तो हम दोनों, प्रेमलता, मैं, हम दोनों, हमने कहा हाँ। तो वो अपने घर में लेके गई, उनके घर में बाजरे की रोटी बनी थी, वेजिटेबल करी भी था, छाछ पिया, उनके साथ में बहुत इंटरेक्शन हुआ, बहुत बातें, बहुत अच्छा लगा कि ज़मीन से जुड़ने का जैसा एहसास हुआ। और एक चीज़ का सरप्राइज मुझे हुआ कि जब 2007 में हम आए थे तो मैं यही लोगों को बता रही थी कि पर्दा करने से कोई रिस्पेक्ट नहीं होता है, रिस्पेक्ट तो अंदर से होता है। तो ये एक दो औरतें जो थी जिनको हमने कहा नहीं आप घूंघट उठाइए, तो वो महिला उस घर में मिली और उनकी बेटी ने कहा कि मैडम उस समय आपने जिसका घूंघट उठाने के लिए बोले ये वही है। तो हमको बहुत अच्छा लगा कि उन्होंने याद रखा इस चीज़ को, और वो इस चीज़ में ध्यान दिया कि देखो घूंघट रखना अच्छी बात नहीं है। तो ये सब जो इंटरेक्शन होता है वो और भी इम्पोर्टेंट बना दे रही है इस जर्नी को। और दूसरी बात, हम 50वीं वर्षगांठ के उपलक्ष्य में जो बॉर्डर में तैनात है हमारे जवान लोग, रात दिन नींद सेक्रीफाइस करके, मैंने जो पहले देखा, तो ये एक अच्छा तरीका है टू पे आवर रिस्पेक्ट, हमारा आदर उनके लिए हम उसको करें वहाँ पे जाके। उनको भी अच्छा लगता है और हमें भी बहुत अच्छा लगता है और बहुत इंस्पिरेशन होता है। मैं हमेशा यही बोलती हूँ कि हमारे लिए तो ये कई सालों के बाद एक एक्सपीडिशन इस तरह के करते हैं, लेकिन हमारे जवान जो तैनात है उनका तो हर दिन एक अभियान है, हर दिन एक अभियान उनका है। तो ये लोगों को समझ में नहीं आती है, लोगों की दूसरी दुनिया को पता ही नहीं है कि हम चैन की नींद क्यों सो रहे हैं, लेकिन हमको पता है। और जब हम यहाँ पे उनसे देखते हैं, उनको साथ रहते हैं, तो वापस जाके हम ज़रूर ये बात शेयर करते हैं और लोगों का ज़रूर उनके लिए सम्मान और ज़्यादा बढ़ जाता है। तो ये बहुत ज़रूरी है कि हम लोग बीएसएफ, हमारे जवान जो बॉर्डर में, उनको स्ट्रेंथन करें, उनको सपोर्ट करें, उनके हौसला को बुलंद करें, उनको कोऑपरेट करें। जिस तरीके से भी हम उनके लिए कुछ कर सकते हैं ज़रूर करना चाहिए। तो इस जर्नी के दौरान में ये सारे कुछ हमारे उद्देश्य हैं। That's all. ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લેલાવા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી છે। આ બનાવમાં ગાડીનો ચાલક પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હતો। ધાનેરા પોલીસ મથકના પીઆઈ એસડી પટેલ તેમની ટીમ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે સમયે લેલાવા ગામ નજીક એક શંકાસ્પદ બોલેરો ગાડીને થોભાવવાનો પ્રયત્ન કરતા ગાડીનો ચાલક પોલીસને જોઈ ભાગી છૂટ્યો હતો, જેને લઈ પોલીસે ગાડીનો પીછો કરતા બોલેરાનો ચાલક આગળ જતા ગાડી મૂકી અંધારામાં ભાગી છૂટ્યો હતો, જેને લઈ ડ્રાઈવર વિનાની બોલેરો ગાડીની પોલીસે તલાશી લેતા તેમાંથી ₹94,800 નો 1,464 બોટલ વિદેશી દારૂ મળતા પોલીસે 3 લાખની ગાડી સાથે દારૂ મળી કુલ ₹3,94,800 નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે। વડગામના નાદોત્રા ગામે રવિવારની સાંજે અચાનક આકાશી વીજળી પડવાથી એક 15 વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી। બનાસકાંઠામાં રવિવારના રોજ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે વડગામ તાલુકાના નાદોત્રા ગામે પોતાના ખેતરમાં ખુલ્લામાં ઉભેલા દીક્ષિત રાજેશભાઈ મેવાડા ઉંમર વર્ષ 15 ઉપર અચાનક વીજળી ત્રાટકતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। ધોરણ 10માં અભ્યાસ કરી રહેલા આ બાળકનો શાળામાં સોમવારે શુભેચ્છા વિદાય સમારંભ હતો, તે પહેલા તેનું મોત નીપજ્યું હતું। બાળક પર વીજળી પડતા તેને તાત્કાલિક વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે 108 દ્વારા લઈ જવાયો હતો, જો કે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। પોલીસ દ્વારા બાળકનું પીએમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોડી રાત્રે તજવીજ હાથ ધરવામાં આવી હતી। વીજળી પડવાના કારણે એક ભેંસની બંને આંખો બહાર નીકળી ગઈ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે। બાળકના આકસ્મિક કરુણ મોતને લઈ સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું। હોળી ધૂળેટી પર્વે સગપણના સ્નેહમાં મીઠાશ ફેલાવતા હારડા વર્તમાન સમયમાં અદૃશ્ય થઈ રહ્યા છે। હિન્દુ ધર્મના દરેક તહેવાર સંસ્કૃતિ અને ધાર્મિકતા સાથે જોડાયેલા છે, સાથે તહેવાર સંબંધો અને સમાજમાં આત્મીયતાનો સંચાર કરતા હોય છે। જેમાં ભક્ત પ્રહલાદની યાદમાં ઉજવાતા હોળી પર્વે તો સંબંધોમાં મીઠાશ ફેલાવવાનું પર્વ મનાવવામાં આવે છે, જેમાં લોકો હોલિકા દહનની સાથે રંગોત્સવ એવી ધૂળેટીની મજા પણ માણે છે। હોળી ધૂળેટી પર્વનું લોકોમાં વિશેષ મહત્વ રહેલું છે,
જેમાં પ્રથમ સંતાનના જેપ કરવામાં આવે છે, સાથે સગાઈના સંબંધોમાં મીઠાશ લાવવા હારડા અને પતાસાની ભેટ આપવામાં આવે છે, જેને લઈ હુતાશય પર્વે એક સમયે હારડા પતાસાની બોલબાલા જોવા મળતી હતી, પરંતુ સમયની સાથે આધુનિક યુગમાં અવનવી મીઠાઈઓએ સ્થાન જમાવી દેતા હાલ હારડા નામશેષ થઈ રહ્યા છે. અવનવી ડિઝાઇન ધરાવતા અને સ્વાદમાં મીઠા મધ જેવા હારડા ખાંડ અને સાકરમાંથી બનતા હોય છે, જે હારડા હુતાશણીય લોકોમાં મીઠાશ ફેલાવે છે. જોકે હાલ હારડાનું વર્ચસ્વ ઘટી રહ્યું છે, જેમાં હાલ હોળી પર્વ નજીકમાં હોવા છતાં પાલનપુરની બજારમાં હારડાના કારોબારમાં મંદી છવાયેલી જોવા મળે છે. પહેલા પાલનપુરમાં હારડા બનાવવામાં આવતા હતા, પરંતુ હારડાનું ચલણ ઘટતા હવે વેપારીઓ હારડા બનાવવાનું બંધ કરી દીધું છે અને તૈયાર હારડા લાવી તેનું વેચાણ કરે છે. તેમાં પણ જોઈએ તેવું વેચાણ થતું નથી. હારડાની માંગ ઘટવા પાછળ વેપારીઓનું માનવું છે કે લોકો હવે હોળી પર્વે હારડાના બદલે મીઠાઈનો ઉપયોગ કરે છે, તેમજ લોકો ડાયાબિટીસ જેવા દર્દથી બચવા હારડાનો ઉપયોગ કરતા નથી, જે વચ્ચે હારડાના ભાવ પ્રતિ કિલો ₹40 થી 50 અંક રહ્યા છે. હવે એડા અત્યારે ઊંચા ચાલે છે, કારણ કે ખાંડના ભાવ ઊંચા છે, મજૂરો મળતા નથી અને અત્યારે આધુનિક જમાનો થઈ ગયો છે, એના કારણે એડાનું વેચાણ પણ ઓછું થઈ ગયું છે, ગ્રાહકી પણ ઓછી રહે છે. પહેલાં કરતાં અત્યારે હારડાની વેચાણમાં ઘટાડો શું કારણ માનો તમે? એક તો મજૂરો મળતા નથી, બીજું કે ખાંડના ભાવ ઊંચા છે અને હવે લેવાવાળી આધુનિક પબ્લિક થઈ ગઈ કે આ એડા જેવું ઓછું માને છે. એમાં પધરાવા માટે એડા લઈ જાય છે, પછી કોઈ સગપણ કર્યું હોય તો સગપણ માટે પણ સામે ઊન આપવા માટે લઈ જાય છે. મહત્વ છે આ હોળી પ્રગટાવે ત્યારે અંદર પધરાવા પણ લઈ જાય છે, પછી છોકરાની સગાઈ કરી હોય તો બહુ માટે લઈ જાય છે અને છોકરાઓને આપવા માટે પણ લઈ જાય છે. અત્યારે હવે હારડાનું મહત્વ રહ્યું છે કે નહીં આધુનિક યુગમાં? અત્યારે મહત્વ પહેલાં કરતાં ઘણું ઘટી ગયું છે, બરાબર. કારણ કે અત્યારે આધુનિક જમાનામાં એક તો હારડા ખાંડ આવે છે અને ખાંડના ડાયાબિટીસના અને એના રોગોના કારણે બહુ ઓછા લઈ જાય છે. અને તો હાલ હારડા બજારમાં મંદી છે કે હારડામાં ગઈ સાલ કરતાં ઘણી મંદી છે. આમ હુતાશય પર્વે સગપણના સ્નેહમાં મીઠાશ ફેલાવતા હારડા હાલ અદૃશ્ય થઈ રહ્યા છે, જે જોતા આવનારી પેઢી માટે હારડા એ સ્વપ્ન બની રહે તો નવાઈ નહીં. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કાણોદરના સ્વાઇન ફ્લુગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત. બનાસકાંઠામાં સ્વાઇન ફ્લુના ભરડાથી લોકોમાં ફફડાટ. બનાસકાંઠાના ડીએસપી ડીબી વાઘેલાની અમદાવાદ ખાતે કરાઈ બદલી. બનાસકાંઠાના પોલીસ વડા તરીકે ચિરાગ કોરડિયાની કરાઈ નિયુક્તિ. નડાબેટ ખાતે મહિલાઓની કેમલ સવારીનું કરાયું સ્વાગત. બીએસએફની સુવર્ણ જયંતિ નિમિત્તે યોજાઈ અદ્ભુત કેમલ સવારી. હુતાશણી પર્વે સગપણના સંબંધોમાં મીઠાશ રેલાવતા હારડા અદૃશ્ય. હોળી નજીક થતા હારડા માર્કેટમાં મંદી વર્તાતા વેપારીઓમાં નિરાશા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.